અનંત ઉપકારી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટિશઃ વંદના કરીએ. કલિકાલના કલ્પતરુષમ એવા પ્રગટ પ્રભાવી પુરુષાદરણીય પ્રભુ પાર્શ્વના ચરણોમાં કોટિશઃ વંદના કરીએ. શાસન ધુરાને સંભાળતા પૂજ્ય આચાર્ય ભગવંતો, જીન શાસન રૂપી બગીચાને લીલુંછમ રાખતા એવા પૂજ્ય ઉપાધ્યાય ભગવંતો અને મોક્ષ માર્ગના સાધક એવા અને સાધકોને સહાયક એવા પૂજ્ય સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. અને જેના સથવારે જેના સાથે સાથે આપણે આ સરસ મજાનો સ્વાધ્યાય કરીએ છીએ એવા સર્વ સાધર્મિક ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. આપણે અતિ આવશ્યક અને ખૂબ મહત્વનું આત્માના ઉદ્ધાર માટે, આત્માને પરમ પદે એટલે કે સિદ્ધશિલામાં કે સિદ્ધ પદમાં સ્થાન મેળવવા માટે સૌથી આવશ્યક હોય, સૌથી પહેલી કોઈની આવશ્યકતા પડતી હોય, જરૂર હોય તો એ છે સમ્યક્ત્વ. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા, શાશ્વત પદવી એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરવા સૌ પ્રથમ કોઈ આવશ્યકતાની જરૂર પડતી હોય તો એ છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે મોક્ષમાં જવા માટેનું પાસપોર્ટ કહીએ. વળી મહાપુરુષો અત્યાર સુધીની અંદર જે પણ આત્માઓ મોક્ષે ગયા છે તો એમાં કદાચ કોઈ ચારિત્ર વિના ગયા હશે, કોઈ સાધુપણું નથી પામ્યા તો એ રીતે પણ મોક્ષે ગયા હશે, કદાચ શ્રાવક ધર્મને પણ પામ્યા નથી એ રીતે પણ મોક્ષમાં ગયા હશે, પરંતુ સમ્યક્ત્વ વિના તો નહીં જ. એટલે કે છે ચારિત્ર વિના, ચારિત્રમાં બંને ચારિત્ર લઈ લેવાના, દેશવૃત્તિ ચારિત્ર પણ અને સર્વવૃત્તિ ચારિત્ર પણ વિશેષ સર્વવૃત્તિ ચારિત્ર સમજવાનું છે. તો ચારિત્ર વીણ લહે શાશ્વત પદવી સમકિત વીણ નહીં કોઈ. એટલે તો કે કદાચ આત્માઓ ચારિત્ર વગર મોક્ષે જઈ શકે, બાહ્ય ચરિત્ર, બરાબર ને, ભાવ ચરિત્ર એટલે સમ્યક્ત્વ, એટલે ચારિત્ર વિન લહે શાશ્વત પદવી પરંતુ સમકિત વન નહીં કોઈ. તો એમ આ સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ બનાવે, નિર્મળ બનાવે. સમ્યક્ત્વ ન હોય અને આ શ્રવણ, આ સમકિતના 67 બોલની સજ્જાઈનો કદાચ સ્વાધ્યાય કરે તો એ સ્વાધ્યાય કરતા કરતા પણ એના ભાવો બદલાય અને મોહ મંદ પડતા એને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. અને જે જીવો સમ્યક્તને પ્રાપ્ત કરેલું છે એનું સમ્યક્ત્વ વધુ વિશુદ્ધ બને છે. જેમ સમ્યક્ત્વની વિશુદ્ધિ શું કરે છે તો કે વિરતિમાં લાવે છે. સમ્યક્ત્વની વિશુદ્ધિ શું કરે છે? વિરતિમાં લાવે છે. અને આત્મા વિરતિમાં આવે, પાપોથી દૂર થતો જાય એટલે આત્મભાવમાં આવે અને આત્મિક ગુણોને પ્રકટીકરણ કરતા એ અંતે કૈવલ્ય સુધી પણ પહોંચી અને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ પદ સુધી પણ પહોંચી શકે છે. તો અહીં આપણને પૂજ્યપાદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ખૂબ સુંદર રીતે સમજાવે છે, જણાવે છે. આપણે 7મા અધિકારની અંદર સમ્યક્ત્વના ભૂષણ કીધા. 7મા અધિકારમાં સમ્યક્ત્વના 5 ભૂષણો કીધા. જેમ શરીર શુદ્ધ હોય, બરાબર, શરીર શુદ્ધ હોય અને એ શરીર ઉપર સુંદર મજાના સુવર્ણના રત્ન જડિત એવા રત્ન કે હીરા મને મોતી જડેલા સુવર્ણના આભૂષણો ધારણ કરવામાં આવે, પહેરવામાં આવે તો જેમ શરીરની શોભા સુંદરતા વધે છે, તેમ આ સમ્યક્ત્વ સમકિત આત્મા જો આ 5 કીધા હતા, 5 વસ્તુઓ કીધી હતી. કઈ? કુશળતા, તીર્થ ભક્તિ, પછી તીર્થ સેવના, પછી બોલો, ધર્મમાં દ્રઢતા, અને 5મું જીન શાસનની પ્રભાવના, બરાબર ને. તો આ કાર્યો કરતા ધર્મમાં વધુ ને વધુ જીવ ઓતપ્રોત બને છે, સ્થિર બને છે. આ સમ્યક્ત્વના
ભૂષણો કીધા સમ્યક્ત્વના. તો એમ કે છે સાથે સાથે કે હવે એમ કે છે કે જીવમાં સમ્યક્ત્વ છે કે માત્ર આડંબર કરે છે કે ભક્તિપૂર્વક કરે છે, એ કેવી રીતે ખ્યાલ આવશે? અત્યારે આ વસ્તુઓ તો કદાચ કોઈ સામાન્ય રીતે પણ કરી શકતો હોય કે બસ એને આડંબર કરવું હોય તો એ પણ કરી શકતો હોય, અંદરથી ભાવ ન હોય, પરંતુ ધન સંપત્તિ, વૃદ્ધિ સિદ્ધિ સંપત્તિનું પ્રદર્શન કરવું હોય તો એમ કરીને પણ કરતો હોય. તો વાસ્તવિક રીતે સમ્યક્ત્વતા છે કે કેમ, એનો ખ્યાલ કેવી રીતે આવે? ત્યારે જણાવે છે બરાબર. તો સમ્યક્ત્વના 5 લક્ષણો કીધા કે આ વસ્તુઓ હોય આપણા જીવનમાં. આપણે બાહ્ય ક્રિયાઓ તો કરીએ છીએ, સરસ પરમાત્માનું શું કહેવાય, નાહી ધોઈને સરસ મજાના વસ્ત્રો ધારણ કરીને પરમાત્માની પૂજા પણ કરીએ છીએ. વળી શું કહેવાય, સંવત્સરી મોટા પ્રતિકોણ કે પર્યુષણમાં વગેરે કે તિથિઓની અંદર વહેલા આવીને પણ પ્રતિકોણ માટે પણ પહોંચી જઈએ છીએ. બરાબર, બધાને પણ આમ કર બધું સૂચન પણ કરીએ છીએ. બરાબર. વળી પાછા શું તો કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ કાર્ય હોય તો તે વખતે આપણે આગળ પણ હોઈએ. તો શું આ બધું જોતા શું ધર્મમાં સમ્યક્ત્વ છે કે કેમ, એ આપણને કેવી રીતે ખબર પડશે? સમ્યક્ત્વ છે કે કેમ એની ખબર શું કેવી રીતે પડશે? તો એમ કે છે એના માટે લક્ષણો કીધા. આપણા જેમ શરીરની સુંદરતા છે, બરાબર, શરીરની સુંદરતા જેમ આભૂષણોથી શરીરની સુંદરતા વધે, તેમ આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ શું કે આ જે વ્યક્તિ છે પુરુષ છે કે સ્ત્રી છે? એ શેનાથી આપણને ખ્યાલ આવશે? એના વ્યવહારથી, એના વર્તાવથી, એના બોડી પાર્ટ્સથી. બરાબર ને? કે જે ભાઈ હા, સ્પર્શ કઠોર છે, વાળ ટૂંકા છે, મુલાયમ નથી. બરાબર ને? શું જો છાતી વગેરે અંગોપાંગ કર્કશ છે સ્પર્શથી, તો બરાબર, તો કે મરદાની ચાલ છે. તો આ અમુક વગેરે નિશાનીઓથી ખ્યાલ આવે કે ભાઈ આ શું કે પુરુષ છે. એ જ રીતે કદાચ સ્ત્રીને પરીખીએ તો શું તો કે લાંબા વાળ છે, શું કહેવાય, ચામડી વગેરે સોફ્ટ છે. વળી ચાલ વગેરેની અંદર પણ શું તો કે લચકતા છે. બરાબર, અવાજની અંદર તો કે કોમળતા છે. બરાબર, આનાથી આપણને શું ખ્યાલ આવે તો કે આ સ્ત્રી છે એવું ખ્યાલ આવે. જેમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કોઈ બોલતું હોય, કોઈ વાત કરતું હોય, વાતથી અવાજથી આપણે ઓળખી શકીએ કે હા ભાઈ આ કોઈ સ્ત્રી બોલે છે, આ કોઈ પુરુષ બોલે છે, ખ્યાલ આવી જાય કે નહીં? ખ્યાલ આવી જાય ને આપણને, કે ન ખ્યાલ આવે? ખ્યાલ આવી જાય, બરાબર ને? એટલું છે તો કે જેમ શું કે અવાજની અંદર મીઠાશતા એટલે ભાઈ શું કહેવાય કે કોમળતા હોય, અવાજ પાતળો હોય ને થોડો ધીમો હોય. તો એ અવાજથી આપણે જેમ જાણી શકીએ છીએ કે આ સ્ત્રીનો અવાજ છે. વળી શું કહેવાય કે જેમ કઠોર અવાજ હોય, થોડો કર્કશ અવાજ હોય, ભારે અવાજ હોય, તો ત્યાં આપણને સમજી શકીએ છીએ કે ભાઈ આ પુરુષનો અવાજ છે. હવે વળી પાછું ક્યાંક એવું પણ બને કે હા ભાઈ આ સ્ત્રીમાં પણ નથી ને પુરુષમાં પણ નથી, એ પણ ખ્યાલમાં આવે. જે મનપસંદ વેદવાળો હશે તો કે કદાચ દેખાવમાં પુરુષ જેવો દેખાય છે. બરાબર, વાળ ટૂંકા છે, વાળ ટૂંકા છે, વસ્તુ તો કે દાઢી મોછ આવી જ નથી, ચાલમાં લચકતા દેખાય છે. વળી અને તો કે અંગોપાંગ કદાચ પુરુષ જેવા દેખાય, અને હાવભાવો તો કે સ્ત્રી જેવા. તો એ નપુંસક વેદ વાળો હોય. ઘણી વખતે શું તો કે ભાઈ સ્ત્રી જેવા અંગોપાંગ હોય અને પુરુષ જેવા હાવભાવ હોય, કર્કશ શું કે આમ કઠોર વચન વાળા હોય, કર્કશ વચન વાળા હોય. બરાબર, તો એવા કેટલાક નિશાનીઓથી આપણે જેમ સ્ત્રી, પુરુષ અને નપુંસકને ઓળખીએ છીએ, જાણીએ છીએ. તો એ પ્રમાણે કોઈ આત્મામાં સમ્યક્ત્વ છે કે કેમ, આ તો શરીરની બાહ્ય આકારથી આપણે ઓળખી જઈએ. પરંતુ હવે અહીંયા તો ભાવની અંદર એના વિચારો, એના વર્તન, આ તો આત્માનો ગુણ છે, એ સમ્યક્ત્વ છે. એ સમકીર્તિ છે કે કેમ, શું કે ખાલી બાહ્ય ક્રિયાઓ માત્રથી જ છે કે અંદર સમકિત ગુણ પ્રગટીકરણ પણ થયેલું છે? એ શેનાથી ખ્યાલ આવશે? કેમ કે આમાં તો કોઈ બાહ્ય નિશાનીઓ દેખાતી નથી.
એની કોઈ બાહ્ય નિશાનીઓ છે નહીં કે ભાઈ હા આમ કરે છે એટલે આ સમ્યક્ત્વ. તો એ તો સમ્યક્ત્વનું ભૂષણ કીધું, પણ સમ્યક્ત્વ એનામાં છે કે કેમ, તો એના માટેની અહીંયા 5 નિશાનીઓ કે છે. સમ્યક્ત્વના 5 લક્ષણો કે છે, બરાબર. તો એ 5 લક્ષણમાં, બરાબર, 5 લક્ષણમાં અહીંયા આપણને 5 લક્ષણમાં અહીંયા આપણને કેટલીક વાતો જણાવે છે. 5 લક્ષણ કે છે. લક્ષણ એટલે શું, તો કે જેનાથી આ આત્મામાં સમ્યક્ત્વ છે એવું ખ્યાલમાં આવે. એટલે હવે જો આપણા આત્માને આપણી પાસે સમ્યક્ત્વ છે કે કેમ, કે માત્ર આપણી ક્રિયાઓ તો નથી ને, શું આત્માને ફળદાયી છે કે નહીં, એનો ખ્યાલ આપણને આ લક્ષણ સમજવા વડે આપણને ખ્યાલ આવશે. તો ચાલો, પહેલું લક્ષણ કે છે, બરાબર, પહેલું લક્ષણ કયું કે છે, તો કે ઉપશમ. કયું પહેલું લક્ષણ? ઉપશમ કહેવામાં આવ્યું છે. બીજું લક્ષણ કહેવામાં આવે છે સંવેગ. બીજું લક્ષણ કયું છે? સંવેગ. ત્રીજું લક્ષણ કહે છે નિર્વેદ. શું કહે છે? નિર્વેદ. ચોથું લક્ષણ કહે છે અનુકંપા. અને પાંચમું લક્ષણ કહે છે આસ્તિકતા. બરાબર. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. ફરીથી એને બોલી જઈએ. ઉપશમ, સંવેગ, નિર્વેદ, પછી ચોથું અનુકંપા અને પાંચમું આસ્તિકતા. બરાબર. તો આ 5 વસ્તુઓ જેનામાં હોય, જે આત્મામાં હોય, તો એ સમકિતી આત્માની અંદર આ વસ્તુઓ હોઈ શકે છે. હા, પ્રમાણમાં ઓછું વધતું હોઈ શકે, પ્રમાણમાં ઓછું વધતું હોઈ શકે, પણ હોય આ 5 લક્ષણ. હવે 5 લક્ષણો છે ને, તો આ 5 લક્ષણો આમ પેલા ઉપશમ કીધું, ઉપશમ, બરાબર. તો ઉપશમ છેલ્લે આવશે, પણ અતિ મહત્વનું છે એટલા માટે એને પહેલું કહેવામાં આવ્યું, બરાબર. તો એવી રીતે ઉપશમ પહેલા પણ શું, તો કે સંવેગ જરૂરી છે. ઉપશમ આવતા પહેલા સંવેગી બનેલો હોય આત્મા. સંવેગી પહેલા તો કે નિર્વેદ. નિર્વેદ થતા પહેલા તો કે અનુકંપા વાળો થાય, કરુણા ભાવ વાળો થાય. અને એના પહેલા તો કે આસ્તિકતા બને. એટલે આપણે કે ને, સામાન્યથી આપણે મનુષ્યોને કે જીવોને આપણે જોતા હોય બે રીતે. શું? આ તો સાવ, હા, મીનાબેન એક બોલતા હોય, અમે તો સાવ નાસ્તિક છે એમ બોલતા હોય, એની વખતે આસ્તિક. તો આસ્તિક અને નાસ્તિક બે વસ્તુ બે રીતે આપણે માણસોને આપણે જાણતા હોય, બરાબર ને. સાવ નાસ્તિક છે એમ કહેતા હોઈએ કે નહીં? આવો શબ્દ તો સાંભળ્યા છો ને? હા, નાસ્તિક શબ્દ તો સાંભળ્યો છે. તો એનાથી ઉલટું શું છે, તો કે આસ્તિક. શું છે? આસ્તિક. હવે આસ્તિક એટલે શું એની કે છે, બરાબર. હવે આપણે વળી આગળ વધીને એમ કે છે કે સમ્યક્ત્વનું લક્ષણ, બરાબર. સમ્યક્ત્વનું લક્ષણ જેમ કીધું ગઈ વખતે આપણે વાત સાંભળી હતી, જેમ કદાચ પર્વતની ખીણમાં કે ગાઢ જંગલમાં આગ લાગી હોય, બરાબર ને, આગ લાગી હોય, આગ દેખાતી ન હોય, આગ દેખાતી ન હોય, પરંતુ છતાંય શું, તો કે ઉપર ટોચ પર ખીણમાં રહેલા વ્યક્તિને અથવા વ્યક્તિને, પરંતુ શું કોઈક ત્યાં છે એવો ખ્યાલ શેનાથી આવશે? તો કે ધુમાડો નીકળે છે એટલે ક્યાંક ત્યાં અગ્નિ છે એવો ખ્યાલ આવે. અગ્નિ દેખાતો નથી, પરંતુ ધુમાડાના કારણે ત્યાં અગ્નિ છે એવો ખ્યાલ આવે. બરાબર છે. તેમ જેમ અગ્નિનો ખ્યાલ હોવાનો, ધુમાડો છે એટલે અગ્નિ છે એવો ખ્યાલ આવી જ જાય, ખ્યાલ આવે, બરાબર. તો એ પ્રમાણે શું કે છે, તો કે સમ્યક દ્રષ્ટિ આત્મામાં આ પ્રકારના લક્ષણો હોય. હા, જે જીવની અંદર આ પ્રકારના લક્ષણો, એટલે કયા કયા કીધા? ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. આ 5 લક્ષણો દેખાતા હોય, બરાબર ને. 5 લક્ષણો દેખાતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ રહેલું છે, બરાબર. તો એના લક્ષણો કીધા. તો હવે શું કે છે, આની આપણે વાત કરીશું આસ્તિક. પહેલા સૌ પ્રથમ શું કે છે? આસ્તિકતા. શું કે છે? આસ્તિકતા. આસ્તિકતા એટલે શું, તો કે પેલા જીનેશ્વર ભગવંતના વચન ઉપર વિશ્વાસ ઉપજે.
જીનેશ્વર પ્રભુના વચનો ઉપર વિશ્વાસ આવે કે પ્રભુ તમે જે કહ્યું છે તદ્દન સત્ય છે, કોઈ પણ શંકા નહીં, સંપૂર્ણ શ્રદ્ધા. સંપૂર્ણ શ્રદ્ધા એટલે પરમાત્માના વચનો ઉપર વિશ્વાસ, એને શું કહેવાશે? આસ્તિકતા. એટલે સત્ય તરફ, સત્યને જાણવાની જિજ્ઞાસા અને સત્ય ઉપર સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ, તે આસ્તિકતા. બરાબર. એટલે એને સત્ય ઉપર સંપૂર્ણ ભરોસો, જીનેશ્વર પરમાત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ, એને આસ્તિકતા કહેવામાં આવ્યું. કેમ? તો કે પરમાત્મા ઉપર, પરમાત્માના વચનો ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ નથી. કેમ? તો કે વિશ્વાસ ન કરવા માટેનું કોઈ રીઝન નથી. કેમ? તો કે પ્રભુ વિતરાગ થઈ ગયેલા છે, એટલે કોઈના પ્રત્યે નથી રાગ કે નથી દ્વેષ, એટલે અસત્ય કહેવાનું જરૂર નથી. કદાચ રાગ દ્વેષ ન હોય, પરંતુ સંપૂર્ણ જો જ્ઞાન ન હોય, નોલેજ ન હોય, તો પણ અસત્ય ભાષિત થઈ શકે. પરંતુ પરમાત્મા તો સંપૂર્ણ જ્ઞાની થયા છે, કેવલ જ્ઞાનને ભરેલા છે. દરેક પદાર્થમાં સર્વ પદાર્થોને એક સમયની સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને જેને એક સમયની અંદર જાણવાની જેની પાસે શક્તિ છે, જ્ઞાન દ્રષ્ટિ છે, એવા સંપૂર્ણ જ્ઞાની બનેલા છે, કેવલ જ્ઞાની બનેલા છે. એટલે અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. પેલા શું કીધું? તો કે વિતરાગ દશાને પામેલા છે, નથી રાગ કે દ્વેષ, મારું તારું કંઈ પણ નથી. કોઈના પ્રત્યે કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. બરાબર. રાગ જો આપણે કદાચ અસત્ય બોલવાનું કારણ હોય શું? તો કે રાગ અને દ્વેષ. પછી રાગ અને દ્વેષ, હવે રાગ દ્વેષ નથી તો પછી પણ છતાં પણ અસત્ય બોલાઈ શકે. ત્યારે તો કે જો સંપૂર્ણ જ્ઞાન ન હોય તો. પરંતુ પ્રભુ સંપૂર્ણ જ્ઞાની છે, એટલે ત્યાં પણ અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. વળી પાછું બીજું કે છે શું? તો કે કદાચ સંપૂર્ણ રાગ દ્વેષ નથી, સંપૂર્ણ જ્ઞાન નથી, સંપૂર્ણ જ્ઞાન પણ છે, બરાબર, છતાં પણ કદાચ કોઈ હોય તો કે કોઈ ડરના કારણે કરવામાં આવે તો, કોઈ ડરનું કારણ હોય, ભયનું કારણ હોય તો કે તો પણ અસત્ય બોલી શકે. પરંતુ જીનેશ્વર પરમાત્મા, જીનેશ્વર પ્રભુને કોઈ પણ પ્રકારનો ડર નથી, કોઈનો પણ ડર નથી. બરાબર. તો ડર નથી તો કસાયોને વશ થઈને, તો કે કોઈ પણ પ્રકારના કસાયો પણ નથી, એટલે કે જે 18 પ્રકારના દૂષણોથી રહિત છે. વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા કેવા છે? જીનેશ્વર પ્રભુ કેવા છે? 18 પ્રકારના દોષોથી રહિત છે. એટલે સંપૂર્ણ અજ્ઞાનતા, એ પણ દોષ કીધો, પણ અજ્ઞાનતાથી રહિત છે, સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરેલું છે. વળી રાગ દ્વેષથી રહિત છે, વળી 4 કસાયોથી રહિત છે, હાસ્ય રતિ ભય શોક જુગુપ્સા ત્રણેયથી રહિત છે. એટલે 18 દોષોથી રહિત છે, એટલે જેમાં ભય પણ નથી. એટલે પરમાત્માએ અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી. એટલે પ્રભુના વચનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, બરાબર, એના ઉપર પરમ શ્રદ્ધા, પરમ સંપૂર્ણ વિશ્વાસ, તો એને શું કહેવામાં આવે છે? આસ્તિકતા. બરાબર. આ આસ્તિકતા આપણને ગુરુ ભગવંત પ્રત્યે, તીર્થ પ્રત્યે આપણને ચોક્કસ હોવું જોઈએ. આગમ પ્રત્યે, જીનબિંબ, જીન આગમ, જીનાલય, તીર્થો, આ તીર્થો પ્રત્યેનો આપણે આસ્તિકતા ભાવ હોવો જોઈએ. આ અમારું તારણહાર છે. બરાબર. એટલે આસ્તિકતા, નવકાર મહામંત્રો ઉપર કે સૂત્રો ઉપર શ્રદ્ધા ખરી કે નહીં? સૂત્રો ઉપર આપણને શ્રદ્ધા ખરી? આચાર્ય ભગવંતો ઉપર શ્રદ્ધા ખરી? સૂત્રો ઉપર શ્રદ્ધા ખરી? બોલો હા કે ના, તો બોલો. ક્યાં ચાર્જ ભરવાનો છે તમારે હા બોલવામાં? યસ. તો જો સૂત્ર પ્રત્યે શ્રદ્ધા ખરી, બરાબર, ગુરુ ભગવંતો પ્રત્યેની શ્રદ્ધા ખરી, બરાબર, ગણધર ભગવંતોએ બતાવેલી વિધિ ઉપર શ્રદ્ધા ખરી? ઓકે, ચાલો એમાં જે કહેલું એના ઉપર શ્રદ્ધા ખરી? ઓકે, ચાલો તો તમને શું કે મારા આ પ્રતિક્રમણ કરતા મારા પાપો દૂર થાય એવી શ્રદ્ધા ખરી? પ્રતિક્રમણ કરતા આપણા પાપ ધોવાય છે એવી શ્રદ્ધા ખરી? એટલે તો કરીએ. તો હવે ગુરુ ભગવંતો આપણને જે આજ્ઞા કરી છે કે પ્રતિક્રમણ ચોક્કસ કરો, તો એ ગુરુ ભગવંત ઉપર શ્રદ્ધા ખરી? હા, તો તમે બધા ચોક્કસ પ્રતિક્રમણ કરશો, તમારા ઉપર તમને શ્રદ્ધા ખરી? હું કાલે પ્રતિક્રમણ કરીશ જ એવી? તો રાખીએ જ કરીશ. બધાને કહું છે, સમજાવ? હા, યસ.
બરાબર ને? હા. મૂળ વસ્તુ કે સાંભળજો, અહીંયા આસ્તિકતાનું કારણ છે. આસ્તિકતાનું લક્ષણ કીધું. જો તમને ગુરુ ભગવંતોના વચન ઉપર, સૂત્રો ઉપર તમને શ્રદ્ધા હોય ને, આસ્તિકતા, બરાબર, એ તમને જો ભાવ હોય, વિશ્વાસ હોય, આ કાર્યથી મારું મારા આ દુર્ગુણો દૂર થશે જ, એવા ભાવ અને વિશ્વાસ હોય, એ આપણને શું કરાવે છે? તો કે એવા વિચારો હોય, પરમ તત્વ ઉપર, સૂત્ર ઉપર, પરમાત્મા ઉપર જે આપણને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને કહેવાય છે આસ્તિકતા. શું કહેવાશે? આસ્તિકતા. બરાબર. આસ્તિકતા. હવે જો સાંભળો, આપણે અહીંયા જે આપણે ધર્મ સાંભળો, હું નિમિત્ત માત્ર છું તમારી સાથે, બરાબર, તમારી સાથે સ્વાધ્યાય કરવામાં નિમિત્ત માત્ર છું. પરંતુ આ જે પણ અહીંયા આપણને જે યશો વિજયજી મહારાજ સાહેબે જે કહેલું છે, અને યશો વિજયજી મહારાજ સાહેબ પણ પોતાની મતિ કલ્પનાથી નહીં, પરંતુ એ પણ જેને શાસ્ત્રના આગમ ગ્રંથોના અનુસારે કીધું છે. એટલે આપણે અહીંયા જે શ્રવણ કરીએ છીએ, તમે મને નથી સાંભળતા, પણ કોને? તો કે જેને શાસ્ત્રોનું તમે શ્રવણ કરો છો. બરાબર. ચાલો, એટલે આસ્તિકતા, પેલું આસ્તિકતા એટલે શું? જીનેશ્વર ભગવાનના વચનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. સંપૂર્ણ વિશ્વાસ, જે શ્રદ્ધા આવે, બરાબર, એ પહેલું. બરાબર. આ છેલ્લેથી આપણે શરૂ કરીએ. જેમ ઘણી વખતે શું થાય કે ભાઈ ઉપર જવા માટે છેલ્લેથી, તો એવી રીતે આસ્તિકતા એટલે પહેલા શું કરવું પડશે? તો કે આસ્તિકતા ભાવ, જીનેશ્વર ભગવંતના વચનો ઉપર શ્રદ્ધા, એટલે આસ્તિકતા. કેમ? શું કે ભાઈ ગમે તે વસ્તુ હોય, ડાયરેક્ટ પેલું ને એમ કે ભાઈ શું કહેવાય કે કોઈક છોકરો એમ કે ભાઈ મારે શું કહેવાય કે ભાઈ બાળપણની અંદર, હા, આપણે શરૂઆતની અંદર ભણવા માટે મૂકીએ કે નહીં? તો નહીં, તો શું કહેવાય, પણ એમ કોઈ બાળક એમ કે હું 50 વર્ષનો કે 25 વર્ષનો થાઈશ, તે વખતે ડાયરેક્ટ ડોક્ટરની ડિગ્રી જ લઈ લઈશ, બાકી મારે બધું ભણવું નથી, એમ કે તો ચાલી શકે ખરું? ના ચાલે. હા, પગથિયા ચડવા પડે. હા, બરાબર ને? હું 25 વર્ષનો તે વખતે એ કોર્સ કરી લઈશ એટલે થઈ ગયું. એમાં 25 આટલા બધા શું વર્ષ શું કામ બગાડી, એમ કઈ તો ચાલે? ના ચાલે. ચાલે. ન ચાલે. બરાબર. કેમ? તો કે ત્યાં સુધી એ શિખર, એ ત્યાં સુધી સમજો કે ડોક્ટર કે એન્જિનિયર જે પણ થયા, પરંતુ એ પણ શું? તો કે પહેલા તો કે પ્લે ગ્રુપમાં પણ ગયા છે, કે નર્સરીમાં પણ ગયા છે, અને હા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવી રીતે ધોરણ, અને પછી ત્યાર પછી 12 સુધી કર્યું હોય, અને પછી ધીમે ધીમે આગળ વધ્યા હોય. બરાબર ને? તો જેમ શરૂઆતનું જે કારણ છે, શરૂઆતની અંદર જો સ્કૂલમાં, બરાબર ને, પહેલામાં જવા માટે જેમ આંગણવાડી, બરાબર ને, આપણે ગુજરાતીમાં ત્યાં દેશમાં તો આંગણવાડી, હવે અહીંયા તો આપણે પ્લે ગ્રુપ આવી ગયું, ને પહેલું, બીજું, શું કહેવાય, KG1, KG2, KG3, આ બધું ચાલુ થાય. બરાબર ને? બાળ આમાં કોઈ એવું મંદિર, ખરું કે આંગણવાડીમાં ગયા હોય એમ? હશે જ ને, કેમ નહીં? હા, તો બાલ ખરા જ ને. મંદિર. બાલ બાલ મંદિર છે ને, મંદિર ને આંગણવાડી પછી એટલે બાલ મંદિર. બાલ મંદિર. હા, પછી એકડીઓ કે એકડીઓ. હવે બાલ મંદિરમાં શું કહેવાય, પહેલામાં ડાયરેક્ટ પહેલામાં મૂકતો બાલ મંદિર, શું કહેવાય, બાલ મંદિર એક વખત શું કહે, ઘરથી થોડું છૂટું થાય છોકરું, થોડા 2, 2.5, 3 કલાક હોય, બરાબર, પણ છતાંય ઘરથી છૂટું થાય ને ત્યાં છોકરાઓ સાથે ભળે. બરાબર ને? તો બસ એ જ પ્રમાણે જેમ બાલ મંદિર, જેમ પહેલા બીજા ધોરણમાં જવા માટે જેમ બાલ મંદિર પણ આવશ્યકતા છે. બરાબર. તો એ જ પ્રમાણે શું છે, તો કે જો આપણે પેલા ધર્મ ભાવમાં જવા માટે પહેલી આસ્તિકતાની પણ જરૂર પડે. બરાબર. ગુરુ ભગવંત પ્રત્યે, ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા, જીનેશ્વર પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા છે, એ પહેલું પગથિયું કે છે આસ્તિકતા. એટલે શું? એના ઉપર વિશ્વાસ, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ, એ પહેલું છે. બરાબર. એટલે શ્રદ્ધા ઉપજે. હવે બીજા નંબરે કે છે શું? બીજા નંબરમાં કે છે અનુકંપા. શું કે છે? બીજા નંબરમાં શું આવે છે? અનુકંપા. હવે અનુકંપા એટલે તો કે આસ્તિકતા. હવે આસ્તિકતા પછી થોડું એક લેવલ ઉપર જાય છે, એટલે કરુણા, એટલે વાસ્તવિક કરુણા ઉપજે. એટલે શું? ખરેખર જો વાસ્તવિક કરુણા અને ખાલી શું કહેવાય, દયા ભાવ, જો દાન દેનારો આત્મા, દાન, કોઈ પણ દાન આપતો હોય ને, તો દાન આપવા પાછળના ઘણા બધા કારણો હોય. ઇલેક્શન આવે ને ત્યારે નેતાઓ સારું સારું દાન પણ કરતા હોય, ખબર છે ને? ખ્યાલ છે કે નહીં તમને? નેતા જેમ શું કહેવાય, જેમ જે સમજો કે કાઉન્ટીનો ગવર્નર હોય કે વળી ગમે તે હોય, બરાબર, એ લોકો શું તો કેમ પૈસા આપતા જતા લોકો એને, બરાબર, પણ એ શેના માટે હોય છે? વોટ માટે. પૈસા આપતો હોય છે, બરાબર, પૈસા આપતો હોય, વળી શું કે પાર્ટીઓ પણ આપે, પોતાના પાર્ટીઓ પણ આપે. એના પાછળનું કારણ શું?
પોતાને વોટ મળે. મત જોતો હોય ને એટલે અને એમાં પાછા શું તો કે ખુલ્લી ગાડીની અંદર જતા હોય ને આમ નામ કરી દેવા, બધા લોકો બેઠા હોય ત્યાં પણ કારણ શું તો કે બસ એની પાછળનું કારણ એને વોટ જોઈએ છે, એને મત જોઈએ છે. તો હવે આને વાસ્તવિક રીતે દાન કહેવાશે? દાન જ કહેવાય. બીજી રીતે કહીએ કે કેટલાક લોકો શું કહે છે, મારી પાસે ઘણું બધું પડ્યું છે, અઢળક છે, ભાઈ હવે કોણ વાપરશે, કઈ આગળ પાછળ કોઈ છે નહીં, આપવાનું શરૂ કર્યું. અને શું પોતાની પ્રશંસા થાય, વખાણ થાય, એ હેતુથી કાર્ય કરતો હોય, બરાબર, તો ત્યાં એ શું થાય છે, તો માત્ર એક બાહ્ય દેખાડો પણ થઈ શકે છે. પોતાની પ્રશંસાઓ થાય એના માટે પણ કદાચ દાન વગેરે કરતા હોય, તો એ પણ વાસ્તવિક દાન અનુકંપા જે ભાવ છે એ નથી. હવે અહીંયા શું કે છે, વાસ્તવિક કરુણા એમ કે છે, શું કે છે, વાસ્તવિક કરુણા ઉપજે ત્યારબાદ એટલે જેમ આસ્તિકતા ભાવ આવે, પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા આવે, વિશ્વાસ આવે, ત્યાર પછી એનામાં અનુકંપા ભાવ આવે. અનુકંપા એટલે તો કે જે પણ દાન પણ કરતો હોય તો એના પાછળનું દાન કરતો હોય એના પાછળ તો કે એની દરિદ્રતા દૂર થાય, એ જીવ પણ સુખી થાય, એની પાછળ એની કોઈ અપેક્ષા ન હોય, બસ એ પણ સુખી થાય. વળી સાથે એમ પણ કે છે, અનુકંપાની અંદર માત્ર એટલું જ નહીં કે દાન આપવું, તો એક પણ જીવ દુઃખી ન થાય એના માટેની પણ હંમેશા પ્રાર્થના કરતો હોય. એનું આચરણ પણ એવી રીતે હોય કે જૈનાપૂર્વકનું એનું જીવન ચાલતું હોય. પાણીનો ઉપયોગ કરતો હોય તો એ ગાડીને જ ઉપયોગ કરે અને પ્રમાણસર જ ઉપયોગ કરે. કદાચ કોઈ વસ્તુ શું કહેવાય વાપરવા માટે લેવી પડતી હોય તો એની પણ જૈનાપૂર્વક ઉપયોગ કરે. એટલે સર્વ જીવો પ્રત્યેનો સર્વ જીવોને સુખી કરવાની ભાવના વાળો એક પણ જીવ દુઃખી ન થાય, અને સર્વ જીવોને સુખી કરવાનો પ્રયત્ન પણ કરે, તો એને અનુકંપા ભાવ કીધા. જેને અનુકંપા કીધું, બરાબર, જેને વાસ્તવિક નો રિટર્ન, ખાલી બસ ગીવ અપ, આપે રાખે, કરુણા, જેમાં પાછળ કોઈ પણ લેવામાં પાછળનું કોઈ પણ રીઝન, બસ એ જીવો સુખી થાય, એક પણ જીવ દુઃખી ન થાય, બરાબર, એવો ભાવ જે છે તો એને અનુકંપા કહેવાય. એટલે જો આસ્તિકતા આવે પછી આસ્તિક જીવ હોય તો એની અંદર આ અનુકંપા ભાવ ઉપજે. કેમ કે પરમાત્મા કેવી રીતે થયા છે? સર્વ જીવોને સુખી કરવાની ભાવનાથી, બરાબર ને, એટલે કરુણા ભાવથી તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, એટલે એ પરમાત્માના ભાગોને આના જીવનની અંદર પણ આવે છે. એનો આરાધક બનેલો છે, એના ઉપર વિશ્વાસુ બનેલો છે, શ્રદ્ધાવાળો, એટલે એ આસ્તિકતા ભાવ વાળો જીવ છે, આસ્તિકતા વાળો જીવ છે, એનામાં અનુકંપા પણ ઉપજે, અનુકંપા પણ આવે, કરુણા ભાવ આવે. હવે કે છે જેની પાસે કરુણા ભાવ આવે છે, જે જીવ પાસે કરુણા ભાવ આવે પછી હવે આગળ એક સ્ટેપ ઉપર વધે છે. શું તો કે નિર્વેદ. શું? નિર્વેદ એટલે કે છે શું તો કે સંસારના સુખો ઉપર ઉદ્વેગ ભાવ ઉત્પન્ન થાય. સંસારના સુખો ઉપર શું થાય? ઉદ્વેગ એટલે એના પ્રત્યેનો અણગમો બને. ઉદ્વેગ એટલે એને એટલું રૂચે નહીં, એનો ગમે નહીં. કારણ શું? જે સુખના સાધનો છે એ દુઃખનું કારણ પણ બને છે, બરાબર. જે સુખના કારણો છે, જે સુખનું કારણ છે એ દુઃખનું કારણ પણ બને છે કે ના બને? સુખના કારણો દુઃખનું કારણ પણ બની શકે છે. એટલે કે છે શું કે સુખના કારણો સંસારના સુખો ઉપર ઉદ્વેગ ભાવ ઉત્પન્ન થાય, એટલે એમાં એને રસ ન હોય. ઉદ્વેગ ભાવ એટલે એમાં સહેજ પણ રસ ન હોય, તો એને ઉદ્વેગ ભાગ. કારણ શું તો કે ખ્યાલ છે, જેમ પાણીનો પરપોટો હોય, દેખાતો હોય સુંદર, બરાબર, પણ ક્ષણવારની અંદર વિલય પામે છે, ફૂટી જાય છે, દૂર થઈ જાય છે. બસ એ જ રીતે આ સંસારના ભૌતિક પદાર્થો પણ એ રીતે છે. અથવા સંસારમાં જે પણ વસ્તુઓ રહેલી છે, બંને સાઈડ રહેલી છે. એમ કહીએ છે જ્ઞાની છે, બરાબર ને, અજ્ઞાની હોય
અજ્ઞાની એક સુરુભાઈ બહુ સરસ મજાનું વાક્ય બોલતા હોય ઘણી વખતે. હા, સુરુભાઈ બહુ સરસ વાક્ય બોલતા હોય. શું? તો કે અજ્ઞાની જીવ જેને મેળવવા માટે ભાગતો હોય, અજ્ઞાની જીવ જેને મેળવવા માટે ભાગતો હોય, જ્ઞાની આત્મા એનાથી દૂર ભાગતો હોય. અજ્ઞાની આત્મા જેને મેળવવા ભાગતો હોય અને જ્ઞાની આત્મા તો કે જેને અજ્ઞાની આત્મા જેને મેળવવા માટે દોડે જ ભાગતો હોય છે, તો એ વસ્તુથી એ જ્ઞાની આત્મા ભાગતો હોય છે. કારણ તો કે જેને સુખ માને છે, અજ્ઞાની આત્માઓ, અજ્ઞાની જીવો જેને સુખ માને છે, વાસ્તવિક રીતે ત્યાં સુખ છે જ નહીં. એટલે એ આત્મા ત્યાંનું માંડી વાળે છે. માંડી વાળે કેમ કે દેખાય છે. જેમ કે ને ઝાંઝવાના પાણી એમ કીધા. ઝાંઝવાના પાણી એટલે જેમ અત્યારે આપણે છે ને દૂર દૂર સુધી અહીંયા એટલી બધી ગરમી નથી, પણ આમ કદાચ બહાર નીકળી જઈએ અત્યારના સમય શું કહેવાય બપોરનો સમય હોય અને એમાં પણ પાછું વળી શું કહેવાય સુકાળ એકદમ સૂકું હોય, પથ્થરિયાળ વિસ્તાર હોય, તડકો ધોમ તડકો પડતો હોય, એટલે ત્યાં રોડ પર કદાચ જતા હોય તો દૂર એવું દેખાય કે પાણી પડતું હોય એવું દેખાય. એમ દેખાતું હોય કે પાણી આમ આખું હલતું હોય એવું દેખાય, કે લાગે ત્યાં પાણી પડતું હોય એવું. પરંતુ ત્યાં જાય તો હા ત્યાં જાય તો પછી તો એનાથી આગળ દેખાય. વળી એ જગ્યાએ પહોંચે તો કે એનાથી આગળ દેખાય. દેખાય છે પણ ક્યાંય હોતું નથી. એટલે જેને છે કે જે ઝાંઝવાના પાણી એમ કીધું, એ ઝાંઝવા બળે છે. ઝાંઝવા એટલે શું? તો કે એ પ્રકારનું એ રીતું એ થાય છે, પણ ત્યાં પાણી હોતું નથી. બસ એ જ પ્રમાણે સંસારી જીવો જે સુખને મેળવવા માટે દિવસ રાત દોડધામ કરે છે, પોતાના અમૂલ્ય એવા સમયને ગુમાવી બેસે છે, એવા અને ત્યાં પહોંચ્યા પછી પણ એને સુખ તો નથી જ મળતું. બસ દુનિયાની નજરમાં કદાચ એ સુખ દેખાય એને, દુનિયાના લોકોની અંદર કદાચ એને સુખ, દુનિયાના લોકો એને સુખી જુએ છે, પણ એ અવસ્થામાં રહેનારો જીવ કેટલો દુઃખી છે એને આપણને ક્યાં ખ્યાલ છે? એટલે કે સંસાર ઉપરનો ઉદ્વેગ. ચાલો સિમ્પલ વસ્તુ, એક બીજી વસ્તુ બહુ સરસ મજાની, કે વસ્તુઓ પદાર્થો અને ભોગવતો એવો જીવ સુખી હોય એવું જરૂર નથી. સારામાં સારી કારની અંદર ફરતો માણસ સુખી હોય, બરાબર છે. ધારો કે હાઈ કઈક રેન્જ રોવર કે લેન્ડ રોવર કે પ્રાડો કારમાં ફરતો જતો વ્યક્તિ હોય, એર કન્ડિશન ગાડી છે, બરાબર, અને શું કે કમ્ફર્ટ એવી છે કે કઈ ખબર પણ ન પડે અંદરથી ગાડી જાય તો, એવી કાર હોય અને એમાં જ બેસીને જતો હોય, તો એ માણસ, એ જીવ એનું એ હેપી હશે અંદર બેઠો એવું આખું ખરું? કોઈ માણસ કદાચ શું કહેવાય કે હેલિકોપ્ટરમાં બેસીને જઈ રહ્યો છે, તો હવે હેલિકોપ્ટરમાં બેસેલો એ વ્યક્તિ એ મોજ કરતો હશે, એને આનંદ હશે, મજા હશે એવું આપણે કહી શકીએ ખરા? કે બની શકે એવું કે ભાઈ હાઈ ક્લાસ મોટી ગાડીની અંદર જઈને બેસીને જનારો વ્યક્તિ કે હેલિકોપ્ટરમાં બેસીને જનારો વ્યક્તિ કદાચ કોર્ટ કચેરીના ચક્કર લગાડતો હોય, આવું બની શકે? બરાબર. હવે કદાચ એ જતો હોય, કોર્ટમાં જતો હોય, તેની સુનવાઈ થવાની છે. હવે એને બોલો હેલિકોપ્ટરમાં બેસ્યાનો એની મજા છે કે એને તે વખત ત્યાં પણ ટેન્શન છે, કદાચ લેટ ન પહોંચ્યું એનું પણ ટેન્શન છે. યસ, દરેક ઠેકાણે, બરાબર, દરેક ઠેકાણે એ અવસ્થાએ રહેલો જીવ, બરાબર, ભૌતિકતાથી કદાચ સુખી આપણે દેખાય, પરંતુ એના મનથી જ્યારે જોઈએ, એની વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ, ત્યારે એની પાસે પણ સુખ નથી. વાસ્તવિક આ છે. અને કદાચ કોઈ વ્યક્તિ એવો હોય જેની પાસે કાંઈ નથી, છતાં પણ પ્રસન્નપણે કદાચ કોઈ પણ પ્રકારનું સાધન સામગ્રી નથી, માત્ર શું કે ખાઈ પીને પણ શાંતિથી સુઈ જાય છે, કોઈ ટેન્શન વગર સારી રીતે ઘસઘસાર સુઈ જાય છે. આવા પણ વ્યક્તિઓ હોય. એક વખતે બને એવું, એક સૃષ્ટિ પોતાના બંગલાની અંદર, મોટો બંગલો, અને બંગલાની અંદર એ ખૂબ આરામપૂર્વક રહે, બરાબર, અને એની પાસે જરૂર છે બધું ઘણું બધું છે,
પણ ચિંતાઓ અંદરો અંદર ખાઈ, પરિવારનું શું થશે, ઓફિસની અંદર આમ થાય છે, ફેક્ટરીની અંદર આમ બધું થાય છે, એટલે રાત્રે પણ ઊંઘ નથી આવતી. અને પોતાના બંગલાની બહારે થોડેક દૂર ફૂટપાથ ઉપર એક ભિખારી સૂવે છે, એક શાંતિથી સૂવે છે. હવે એને જોઈને વિચાર આવ્યો, ચાલે ને વાત તો કરું એની દુર્દશા, એની આવી દશા છે જોવું તો ખરું, એની સાથે વાત કરું. રાત્રિનો સમય હતો એટલે કઈ એવું મોટું એવું નુકસાન હતું નહીં. નુકસાન એટલે કઈ ડર જેવું હતું નહીં. તો પોતાના બંગલાની સામે એને કાયમ હતો. બંગલાની અંદરથી ગેટ ખોલીને શેઠ બહારે આવ્યો અને ઓલા ભિક્ષુકને પૂછે છે, ભિખારીને પૂછે છે કે ભલા માણસ, તારી પાસે કાંઈ નથી, તારી પાસે કાંઈ નથી, કદાચ ખાવાનું પણ નથી, છતાંય તું શાંતિથી સૂઈ જાય છે. મારી પાસે ઘણું બધું છે, છતાંય મને શું કહેવાય ઊંઘ નથી આવતી. છતાંય મને આ તને જોવું છે ને તને શું કે શાંતિથી જોઈને તને જોઈને બારે આવ્યો, કેમ તારી પાસે શું છે, કાંઈ નથી, છતાંય શાંતિથી સૂવે છે. ત્યારે ભિખારી કે છે, ભિખારી શું કે છે કે શેઠ, तुम्हारे पास वो सोना है, मेरे पास ये सोना है. तुम्हारे पास वो सोना है, मेरे पास ये सोना है. હું શાંતિથી સૂઈ શકું છું. તમારી પાસે ઘણું બધું સોનું, ધન, પૈસા બધું છે, પરંતુ તમે એ તમારી પાસે સોનું છે, મારી પાસે એ નથી. પણ હું મારી પાસે જે સોનું, मेरे पास ये सोना है, મતલબ હું શાંતિથી સૂઈ શકું છું, હું સૂઈ જાઉં છું. તમારી પાસે બધું હોતે છે, પણ તમે શું કરો છો, તમે સૂઈ શકતા નથી. એટલે तुम्हारे पास वो सोना है, मेरे पास ये सोना है. બરાબર. શેઠની દ્રષ્ટિએ કોણ દુઃખી દેખાતો હતો? તો કેલો ભિખારી, બરાબર ને. અને હવે ભિખારી વિચાર કરે કે એની પાસે કાંઈ નથી, છતાંય શાંતિથી, ભલે માંગી ભીખીને પણ એ રોટલું જમીને શાંતિથી સૂઈ જાય છે, નિશ્ચિંત તને સૂઈ જાય છે. મારી પાસે ઘણું બધું છે, છતાંય હું શાંતિથી સૂઈ નથી શકતો. હવે આમાં ગરીબ કોણ, દરિદ્ર કોણ? ચાલો આગળ. એટલે શું કે છે, એટલે કે આવા સંસાર ઉપર જ્ઞાની આત્મા કેવા હોય તો કે નિર્વેદ ભાવ વાળા હોય. બરાબર. નિર્વેદ એટલે સંસારના સુખો પ્રત્યે ઉદ્વેગ હોય, કે માત્ર એની પાસે દોડધામ કરે છે, બાકી આગળ કાંઈ નથી, શૂન્ય છે. હવે કે છે સંવેગ. પેલા કયું કીધું? આસ્તિકતા. બીજું બોલો, આસ્તિકતા. પછી અનુકંપા. ત્રીજું નિર્વેદ. અને ચોથું કે છે સંવેગ. ચોથું કયું કે છે? સંવેગ. સંવેગ એટલે સાચો મોક્ષાભિલાષ. શું તો કે એને તાલાવેલી હોય કે મારે પણ શું તો કે મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવાની તાલાવેલી હોય. અને તાલાવેલી પ્રગટે એટલે સાચું અભિલાષી હોય. એટલે જે પણ એના માટેના પ્રયત્ન, પુરુષાર્થો પણ કરે. બરાબર. એના એટલે નિર્વેદ એટલે સંવેગ એટલે તો મોક્ષનો ખરેખર અભિલાષી હોય. ઘણી વખતે શું થાય કે ધર્મ આરાધના ક્રિયાઓ કરે છે, પરંતુ એના પાછળનું કોઈ લક્ષ્ય નહીં, એના પાછળનું કોઈ લક્ષ્ય હોય નહીં. બસ કરીએ છીએ, બધા કરે છે તો આપણે પણ કરીએ છીએ, બધા કરે છે તો આપણે પણ કરીએ છીએ, બસ એવા પ્રકારે. તો અહીંયા એમ કે છે કે સંવેદ તો કે એને શું તો કે જો નિર્વેદ થયો છે, નિર્વેદ બન્યો છે, એટલે કે શું સંસારના સુખો પ્રત્યેનો ઉદ્વેગ ભાવ છે. અને માત્ર ને માત્ર એને શું જોઈએ છે તો કે મોક્ષની જ અભિલાષા જોઈએ છે. મારે મોક્ષમાં જવું છે એ જ. એટલે સંસારના સુખોની, ચાહે પછી દેવતાના સુખો હોય કે ચક્રવર્તી જેવા સુખો હોય, ચક્રનું આધિપત્ય હોય, તો એ પણ એને ના ગમે. માત્ર એને શું તો કે મોક્ષનો જ અભિલાષી બને. બરાબર. એને શું કહેવાશે? નિર્વેદ. સાધુ ભગવંતો, બરાબર, સાધુ સાધ્વીજી ભગવંતો જે પણ આરાધના કરે એના પાછળનું લક્ષ્ય શું હોય, અભિલાષા શું હોય તો કે મોક્ષ, મોક્ષ, મોક્ષ. ચારે તરફથી કોઈ પણ રીતે હોય તો માત્ર ને માત્ર મોક્ષ જ. એટલે મોક્ષના અભિલાષી હોય. બરાબર. પછી શું કે છે? ઉપશમ. પાંચમું કયું કે છે? ઉપશમ. એટલે આ પાંચમા નંબર રાખવાનું કારણ તો કે જો પહેલો જીવ શું બને છે? આસ્તિક. બરાબર. આસ્તિક બને. આસ્તિક પછી અનુકંપા ભાવ વાળો બને. અનુકંપા ભાવ વાળો બને પછી
તો કે નિર્વેદ એટલે સંસારના નિર્વેદ. સુખો પ્રત્યેનો વૈરાગ ભાવ, ઉદ્વેગ ભાવ એ ભાવવાળો બને. અને શું સંસારના સુખો સંસારના સુખો એટલે માત્ર પારિવારિક નહીં, તો એને દેવલોકના સુખો પણ ન જોઈએ, એને દેવલોકના સુખો પણ જોતા નથી. અનુત્તરવાસી દેવો, સાંભળજો, અનુત્તરવાસી દેવો જેના કોઈ પણ માલિક નહીં, એ પોતાના 33 સાગરો પરનું આયુષ્ય પણ માત્ર શું તો કે એક પડખાની અંદર પોતાનું જીવન વિતાવે, હંમેશા ધ્યાનની અંદર માત્ર ત્યાં પણ જગે શું ત્યાં રહેલા છતાં આમ જોઈએ તો એને નથી એના ઉપર કોઈ સ્વામી, નથી એને કોઈનું બંધારણ, છતાં પણ જંતુ બસ મનુષ્યમાં જન્મ આપ શું તો કે બાજુમાં કોણ દેવ છે એ પણ એને ખ્યાલ હોય ને, ખ્યાલ ન હોય એટલે તો કે એ પણ જોવાનો પ્રયત્ન ન કરે. માત્ર શું મારે બસ આ આયુષ્ય અહીંયાથી મનુષ્ય ભરવા જવું અને મોક્ષમાં જતો રહો, બસ એક જ ભાવ. એટલે સંસારના કોઈ પણ સુખો એટલે હવે તો કે અનુત્તરવાસીના દેવોના વિમાનોના જે વર્ણન પણ આવે છે, અનુત્તરવાસી દેવોના વિમાનની અંદર શાતાવેદનીય કર્મ જે આવે છે ને, વેદનીય કર્મની પૂજામાં આપણે એના વર્ણન પણ આવે છે, એનું વર્ણન પણ આવે છે બધું, કે એ અનુત્તરવાસીના સુખો કેવા છે, દેવલોકની અંદર જે રત્નો વગેરે છે કેવા છે, પરંતુ એમાં સેજ પણ રસ ન હોય, એનામાં સેજ પણ રસ હોય નહીં. એટલે માત્ર ને માત્ર એનો અભિલાષા શું હોય, ઈચ્છા શું હોય, બસ આ ક્યારે આ સમય પૂરો થાય, મનુષ્ય ભવમાં જવું અને મોક્ષમાં જલ્દી વયો જવું, આ એક જ ઝંખના હોય. એટલે મોક્ષનો ઉત્કૃષ્ટ અભિલાષી. વળી પછી શું કે છે, અને પછી કે છે કે આ અભિલાષ પછી કે છે ઉપશમ ભાવ વાળો, કેવો ઉપશમ. પાંચમું શું કીધું, ઉપશમ એટલે કે યથાર્થ સમભાવ. યથાર્થ એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ પોતાનો સમભાવ, સમતા ભાવ છોડે નહીં. તો આ સમતા ભાવ કેવું છે, સાંભળજો, આ સમતા ભાવ કેવો, સમભાવ ઉપશમ કેવો, તો ઉપશમ ભાવને વિશે બરાબર એક સુંદર મજાની કથા છે, એ કથા આપણે આવતી વખતે સાંભળીશું. પરંતુ ઉપશમ નામના અષ્ટકની અંદર આપણે સાંભળ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ એ સમભાવની અંદર રહે. કોઈ એની નિંદા કરે, કોઈ એનો તિરસ્કાર કરે, કોઈ અપમાન કરે કે એનું કોઈ બહુમાન કરે, છતાં પણ કે બહુમાન કરનારા પ્રત્યે કોઈ પણ એના પ્રત્યે મારોપણું નહીં, અને કોઈ વળી દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, તો એના પ્રત્યે પણ કઈ દ્વેષ ભાવ નહીં. આપણે પરમાત્મા પાર્શ્વનાથની સ્તુતિ બોલતા હોઈએ છીએ, કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. બરાબર ને, કેવા પ્રભુ છે, કેવા પ્રભુ, તો કે એક બાજુ ઓલો કમઠ, આજે ખરેખર ફાગન વદ તેરસ એટલે તો કે આજે મંગલિક પ્રતિક્રમણ કરતા હોય, મંગલિક પ્રતિક્રમણ ની અંદર પરમાત્મા પાર્શ્વ પ્રભુને ખૂબ બધાય સાધુ સાધ્વીજી ભગવંતો સ્મરણ કરતા હોય. આ મંગલકારી છે, કલ્યાણકારી છે પરમાત્મા પાર્શ્વ પ્રભુ, બરાબર. તો કેવા કીધા, તો કે એક બાજુ કમઠ પ્રભુને મારી નાખવાના પ્રયત્ન કરે છે, પૂર્વ ભવનું વેર યાદ આવેલું છે એટલે મારી નાખવા માટે શું તો કે ધોધમાર વરસાદ, વીજળીઓ, ગાજવીજ અને એવા અવાજો થઈ રહ્યા છે કે શું તો કે સામાન્ય માણસ હોય તો એ કદાચ અવાજોથી જ હાર્ટ એટેક થી કે એને ધ્રુજારીથી જ મૃત્યુ પામે, એવા અવાજો થઈ રહ્યા છે. વળી વાવાઝોડા એવા થઈ રહ્યા છે, પણ છતાં પણ પ્રભુ પાર્શ્વ સેજ પણ એવા એને પ્રભુને ખબર છે કે મારી નાખવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ છતાં એના પ્રત્યે પ્રભુ સહેજ પણ દ્વેષ ભાવ નથી, કોઈ પણ પ્રકારનો એને દ્વેષ ભાવ નથી. વળી એક બાજુ શું તો કે હવે બીજી બાજુ ધર્ણેન્દ્ર દેવ શું કરી રહ્યા છે, તો કે એની ભક્તિ કરી રહ્યા છે, એનું રક્ષણ કરી રહ્યા છે. ધર્ણેન્દ્રને પદ્માવતી દેવી એ પ્રભુનું રક્ષણ કરી રહ્યા છે, બરાબર. તો હવે એક બાજુ બંને વ્યક્તિઓનું કાર્ય અલગ અલગ છે, બંને વ્યક્તિઓનું કાર્ય અલગ અલગ છે. શું એક મારી નાખવાનો પ્રયત્ન કરે છે, જીવ લેવા માટે પ્રયત્ન કરે છે, અને એક પ્રભુનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આવી સ્થિતિની અંદર સામાન્ય જીવ હોય તો એની અવસ્થા શું થાય, તો કે જે મારી નાખવા માટેનો, જીવ લેવા માટે પ્રયત્ન કરતો હોય એના પ્રત્યેનો સહજ રીતે દ્વેષ ભાવ, એના પ્રત્યે ગુસ્સો, કસાયો વગેરે આવે, બરાબર ને.
અને જે આપણું રક્ષણ કરતો હોય, આપણને મદદ કરી હોય, હેલ્પ કરી હોય, તો એના ઉપર સહજ છે અનુગ્રહ બુદ્ધિ, એટલે કે એના એ આપણે હેલ્પ કરી છે એટલે થેન્ક્સ ભાવ, બરાબર, એના પ્રત્યેનો સહજ રીતે આપણને રાગ થાય, બરાબર ને. પણ કારણ તો કે સામાન્ય જ્યારે પ્રભુ એવી ઉપસમ સ્થિતિની અંદર છે કે નથી ધર્મેન્દ્ર પ્રત્યેનો જે ભક્તિ કરે છે, નથી એના પ્રત્યેનો રાગ, કે નથી કમઠ પ્રત્યેનો દ્વેષ, બંને પ્રત્યેનો સમભાવ. કેમ તો કે બંને જીવો પોતપોતાને યોગ્ય કર્મ કરી રહ્યા છે. સ્વોચિતમ કર્મ પૂર્વતે સ્વ ઉચિત, સ્વ એટલે પોતપોત, બંને જણા. કમઠ એને યોગ્ય કમઠ છે તો એને યોગ્ય કાર્ય કરી રહ્યો છે, ધર્મેન્દ્ર છે તો એને યોગ્ય કાર્ય કરી રહ્યો છે, એને યોગ્ય કરી રહ્યા છે, બરાબર. તો બંને જણના બંને 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 દેવો પ્રત્યે પ્રભુને કોઈ પણ નથી મારું કે નથી તારું, નથી રાગ કે દ્વેષ, એવા સમભાવની અંદર રહેલા છે. એટલે સ્વોચિતમ કર્મ એટલે તે વખતે કેવલના નથી હજી પામેલા પ્રભુ, પરંતુ એ ભાવોને શું કહેવામાં આવ્યું છે? ઉપશમ ભાવ. શું કીધું? ઉપશમ ભાવ. આ ઉપશમ ભાવ માટે બીજી પણ સરસ મજાની વાર્તાઓ આપણને જણાવશે. તો ઉપશમ ભાવ, બરાબર, આ પેલું આપણને ઉલટેથી અત્યારે આપણે કીધું, બરાબર ને. આમ સમ્યક્ત્વના 5 લક્ષણમાં પહેલું ઉપશમ, જે અતિ મહત્વનું છે, બરાબર. આમાંથી કોઈ પણ ઓછું વધતું નથી, બધા જ આવશ્યક છે. ઉપશમ, નિર્વેદ, ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા, બરાબર ને. પણ આમાં હવે જ્યારે જીવ પામે તો પહેલા આસ્તિકતા, પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ, બરાબર. તો એ જે મહત્વનું પહેલું છે, તો એ ઉપશમ નામનું જે લક્ષણ છે, ઉપશમ કેવું હોય, તો એમાં સુંદર મજાની કથા આપણે આવતી વખત ચોક્કસ સાંભળીશું. તો મિચ્છામી દુક્કડમ આજે બધાને કે આખા ટાઉનમાં અહીંયા લાઇટ નથી, વળી જનરેટર પણ હજી કામ નથી કરતું, તો આપણે સમયસર નથી ચાલુ કરી શક્યા, પણ છતાં પણ સરસ તમે બધા જોડાયા, તો બધાને ખૂબ ખૂબ અનુમોદના. અને આ સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ. એક સેકન્ડ.